રાજેશભાઈ. ગામ કયું તમારું? રામજીતભાઈ. તમને શું થયું હતું? આખી 135 વાર એમાં ક્યારે થયું હતું? 2005. કઈ હોસ્પિટલમાં દાખલ થયા? મોદી હોસ્પિટલ. કેટલો ખર્ચો વર્ચો? કઈ રીતના ગોઠવ્યો આ ખર્ચો? તમે કઈ રીતના પછી ગોઠવ્યો હતો? ગામના બધે પરિવારને એને લીધે કઈ તકલીફ થઈ હતી? ના ના એટલે પણ આમ તમને ચિંતા થતી હોય ને કે ભાઈ ઘરમાં છે તો તમને કેન્સર થયું તો પછી ઘરના ચિંતા તો કરતા હતા? બધા ચિંતા કરતા ખાવાને હવાની ઉડી ગયા બધા ઘરમાં. કેન્સરનું નામ પડે ભયંકર નામ છે. હા. તો પછી તમે હવે ક્યાં કેન્સરની જે ઓપરેશન કરાયું પછી હવે બરાબર? હા બરોબર. હા કમ્પ્લીટ. મારે બતાવવા જવું પડે. 6 મહિને જાઉં, 8 મહિને અત્યારે જાઉં. દવા મારા માટે કોઈ છે જ નહીં. દવા બવા છે. હવે તમાકુ ક્યારથી તમે ખાતા હતા પહેલા? પહેલા તો હું 15 વર્ષનો હતો ખેતીનો ખાતો. પછી ઓપરેશન કરાયું. મોદી સાહેબે કીધું જિંદગીમાં તમારે મોઢામાં તમાકુ નહીં રાખવાનું. બરાબર. તો હવે ખાવ છો તમારે? નથી ખાતો. તમે જે તમારા જેવા બીજા જે છે મોટા ભાગે અમુક લોકો એવું કહેતા હોય છે કે જે લોકો તમાકુ નથી ખાતા ને એમને જ કેન્સર થાય, બાકી જે લોકો ખાય છે એમને કઈ દિવસે કેન્સર નથી. તમાકુ ખાય ને એને જ કેન્સર થાય. સાચી વાત. મારી નજર તમારે બીજાને સૂચન કરવા જોઈએ કે તમાકુ. હું કહું કે તમાકુ ખાવામાં હું લાગત માણસને કહું કે તમાકુ મૂકી દો. તમે એથી તમે વડિયાળ ખાતા જાઓ. બરાબર. એવું હું બધાને સૂચન આપું. તમાકુ તો ખરાબ જ છે. બરાબર. તમે આમ જરાક જણાવો ને કઈ રીતના શું કર્યું તમે? આ કેન્સર થયું હતું એમાં? હા કઈ કેન્સર થયું હતું. દુખાવું બહુ થતું. જીભમાં આપણે દેવતા કેમ મૂકવાય આપણે જીભમાં એવી રીતના થતું. પછી રાજકોટ ગોંધિયા હોસ્પિટલમાં ગયો. ત્યાં ડૉક્ટર સાહેબ છે કે તમારી બાયોસ્કોપ કરવું પડશે. પછી શક્તિ કાપો. શક્તિ મોકલાવી લેબોરેટરીમાં. લેબોરેટરીમાં રિપોર્ટ ખરાબ આવ્યો કે ભાઈ તમારું ઓપરેશન તાત્કાલિક કરવું પડશે. પછી મોદી સાહેબ ઓપરેશન કરાવ્યું. સારું થઈ ગયું. 1 મહિનોથી પ્રવાહીમાં જતો. બરાબર. પ્રવાહી ઉપર મને કોઈ જાતનો નહીં. કઈ પ્રવાહી. તમે જે આ જુવાન છોકરાઓ બહેનો, હવે તો બહેનો હોય તો ગુટકા ખાતા થઈ ગયા, બરાબર? છોકરાઓ હોય તો એમાંથી ગુટકા ખાતા શીખી ગયા, તો એને માટે તમે શું સલાહ આપો છો એમને? અમે તો એમ કહે કે તમે ફાકી કે તમાકુ કે ગુટકા એ બધું મૂકો. ખાવમાં એમ કહીએ છીએ. માણસ તો માને નહીં અત્યારે. માને ભાઈ આપણે આપણા ઘરેથી તો શરૂઆત કરવી જોઈએ ને. પણ મારા ઘરમાં કોઈ સાથી કે કોઈ સાચું નથી. તમે આજુબાજુના ગામમાં કે કુટુંબમાં બધાને સલાહ આપો છો કે આ ભાઈ આમાં ના કરો? તમાકુ ખાવાથી આ વસ્તુ થાય એ 100% હું તમને અહીંયાથી થોડા પોસ્ટર ને પેમ્પલેટ આપું તો તમે આ કેન્સર ને વ્યસન મુક્તિ માટેની જાગૃતિ ગામમાં ફેલાવશો? હા હા જરૂર. તમે એટલી જવાબદારી લઈ શકશો કે ભાઈ બીજાને થોડો સમજાવવાનો પ્રયત્ન કરો? તમે આપો પોસ્ટર આપણા ગામમાં હું બધી વારી જઈ આ વસ્તુ મૂકો. તમને લાગે છે કે આ બહુ જરૂરી છે? ના ના જરૂર નથી જ ને. તમાકુ જરૂર છે મારા માટે. તો પોસ્ટર ને તમને આપું છું.